જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું મહાત્મ્યનું શ્રવણ કરીશું. જેના વગર ગીતા પાઠ કે જે ગીતાનો અધ્યાય છે તે વ્યર્થ છે. જ્યારે આપણે ગીતાના અધ્યાયનું શ્રવણ અથવા વાંચન કરીએ છીએ ત્યારે અંતમાં આ ગીતા મહાત્મ્યનું પણ શ્રવણ કરવું જોઈએ, તો જ તમને પૂરું ફળ મળે છે. તો હવે આપણે શરૂ કરીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું મહાત્મ્ય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જે વ્યક્તિ ગીતાનું વાંચન કરે છે અને ગીતા જ્ઞાનરૂપી પવિત્ર જળમાં સ્નાન કરે છે, તેના આગલા જન્મના સર્વ પાપો નાશ પામે છે. એક જ વખત ગીતારૂપી જ્ઞાન ગંગામાં સ્નાન કરવાથી સંસારના સર્વ મેલનો નાશ થાય છે. ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી ટપકેલું ગંગોદક છે. ગીતાના અમૃત જળનું પાન કરનાર મનુષ્ય જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થાય છે. બધા ઉપનિષદો ગૌમાતા સમાન છે. એ ગૌમાતાને દોહનાર ગોપાલ નંદન શ્રી કૃષ્ણ છે. એ દૂધનું પાન કરનાર વાછરડા સ્વરૂપ અર્જુન છે. અને ગીતારૂપી દૂધ એ અમૃત છે. ગીતા જ એક અને અનન્ય શાસ્ત્ર છે. દેવકી નંદન શ્રી કૃષ્ણ જ પરમ દેવતા છે. શ્રી કૃષ્ણના નામનો જાપ અને ભગવાન શ્રી કૃષ્ણની સેવા એ એકમાત્ર કર્મ છે. ભગવાન શ્રી વિષ્ણુએ પૃથ્વીજીને કહ્યું હતું કે મનુષ્ય પ્રારબ્ધ કર્મ ભોગવતો હોવા છતાં જો હંમેશા ગીતાનો પાઠ કરતો હશે તો તેના બધા પાપોનો નાશ થશે. જ્યાં ગીતાનો પાઠ થાય છે અથવા તો ગીતાજીનું પૂજન થાય છે, ત્યાં દેવો, ઋષિઓ અને પ્રભુનો વાસ થાય છે. જે મનુષ્ય ગીતા, ગંગા, ગાયત્રી, સીતા, સત્યા, સરસ્વતી, બ્રહ્મ વિદ્યા, બ્રહ્મવલ્લી, ત્રિસંધ્યા, મુક્ત મોહિની, અર્ધમાત્રા, ચિદાનંદા, ભવદની, ભયનાશિની, વેદત્રયી, પરા, અનંતા અને જ્ઞાન મંજરી એવા ગીતાના 18 નામનો જપ કરે છે, તે જ્ઞાનને પ્રાપ્ત કરી મોક્ષપદને પામે છે. પ્રભુ શ્રી કૃષ્ણ ગીતાના આશ્રય રહી 3 લોકનું પાલન કરે છે. ગીતાના 18 અધ્યાયનો પાઠ જે મનુષ્ય એક ચિત્તથી કરે છે તેને જ્ઞાન સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને તે પરમ પદને પામે છે. ગીતાના 9 અધ્યાયનો પાઠ કરનારને ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. જે 6 અધ્યાયનો પાઠ કરે છે તેને ગંગા સ્નાનનું પુણ્ય મળે છે. જે 3 અધ્યાયનો પાઠ કરે છે તેને સોમયાગનું ફળ મળે છે. જે 1 અધ્યાયનો પાઠ કરે છે તે ભગવાન રુદ્રનો ગણ થઈ લાંબો સમય કૈલાશમાં રહે છે. જે મનુષ્ય ગીતાનો પાઠ સાંભળતા સાંભળતા શરીરનો ત્યાગ કરે છે તે મનુષ્યનું ઇન્દ્રલોકમાં વાસ થાય છે. જે મનુષ્ય ગીતાના અર્થનું શ્રવણ કરે અથવા તેનું ધ્યાન ધરે તે મનુષ્ય જીવન મુક્ત થાય છે અને પછી પરમ પદને પામે છે. જનક વગેરે ઘણા રાજાઓ ગીતાના આશ્રયથી પાપ રહિત બની ગીતા ઉચ્ચારતા પરમ પદને પામ્યા છે. જે મનુષ્ય ગીતાનો પાઠ કરી તેના મહાત્મ્યનો પાઠ કરતો નથી તેનો ગીતા પાઠ વ્યર્થ થાય છે, તેની મહેનત નકામી જાય છે. જે કોઈ આ મહાત્મ્ય સાથે ગીતાનો પાઠ કરે છે તે ગીતા પાઠનું પુણ્ય મેળવી દુર્લભ ગતિને પામે છે. સૂતજીએ કહેલું ગીતાનું સનાતન મહાત્મ્ય. ગીતા પાઠને અંતે જે વાંચે છે તે પાઠના ફળનો ભોગતા થાય છે. મનુષ્ય પ્રારબ્ધને ભોગવતો હોવા છતાં જો હંમેશા ગીતાનો પાઠ કરવા તત્પર રહેતો હોય તો તે જગતમાં કર્મ કર્યા છતાં કર્મથી લેપાતો નથી અને સુખી થઈ મુક્તિ પામે છે. જે માણસ ગીતાનું ધ્યાન કરે છે તેને જેમ કમળપત્ર પાણીનો સ્પર્શ કરતું નથી તેમ મહાન પાપો પણ સ્પર્શ કરતા નથી. જ્યાં આગળ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પુસ્તક હોય અને જ્યાં ગીતાનો પાઠ થતો હોય ત્યાં પ્રયાગ વગેરે તીર્થો વસે છે. જ્યાં ગીતા સંબંધી વિચારણા ચાલે છે, જ્યાં ગીતાનું પઠન પાઠન થાય છે ત્યાં ભગવાન નિરંતર વાસ કરે છે. ભગવાન શ્રી પુરુષોત્તમ ગીતાના આશ્રય રહેલા છે. ગીતા એ એમનું ઉત્તમ ધામ છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય મેળવીને જ તેઓ 3 લોકનું પાલન કરે છે. ગીતા જ પ્રભુ શ્રી કૃષ્ણની ઉત્તમ વિદ્યા છે. બ્રહ્મરૂપ પરમ વિદ્યા છે, અવિનાશી છે, અવિકારી છે. ગીતા ત્રણેય વેદ સમાન પરમ આનંદરૂપ તથા
તત્વના અર્થજ્ઞાનથી ભરેલી છે. જે મનુષ્ય મનને સ્થિર કરી ગીતાના 18 અધ્યાયનો પાઠ કરે છે તે જ્ઞાન સંપાદન કરે છે અને પરમપદને પામે છે. મહાપાપી મનુષ્ય પણ જો ગીતાનો અર્થ સાંભળવામાં તત્પર રહેતો હોય તો તે વૈકુંઠમાં જઈને વિષ્ણુ ભગવાન સાથે આનંદ કરે છે. જેને આ ભયંકર સંસાર સાગરની પાર જવું હોય તે ગીતારૂપી નાવના આધારે જ પાર જઈ શકે. જે નિયમિત રાત દિવસ ગીતાનો પાઠ અથવા ગીતા શ્રવણ કરે છે તે મનુષ્યની કોટીમાંથી દેવની કોટીને પામે છે. ગીતા વાંચનથી ચિત્તની શુદ્ધિ થાય છે. જે ગીતાનો પાઠ 11 અથવા પર્વના દિવસોએ દેવાલયમાં, તીર્થસ્થાને કે નદી કિનારા પર કરે છે તેના પર ભગવાન પ્રસન્ન થાય છે. જે દરરોજ ગીતાના અર્થનું શ્રવણ અથવા અધ્યયન કરે છે તે પરમ સ્થાન પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય છે. જે ગીતાના પુસ્તકનું દાન કરે છે તેને યશ, સદભાગ્ય અને તંદુરસ્તી મળે છે અને તેની સ્ત્રી હંમેશા અનુકૂળ રહે છે. જે ઘરમાં ગીતાનો પાઠ છે તે ઘરમાંથી સઘળા દુઃખ, શોક અને વિઘ્ન દૂર થાય છે. ગીતારૂપી ગંગોદકનું પાન કરવાથી મનુષ્ય પુનર્જન્મમાંથી મુક્તિ મેળવે છે. ગીતાના જ્ઞાનને હૃદયમાં ધારણ કરવાથી પવિત્ર થવાય છે. ગીતાના જ્ઞાનથી બહારના કર્મોની અસર ભૂસાઈ જાય છે. ગીતા એ ભગવાનના બીજા અવતારોની માફક શબ્દ સ્વરૂપ અવતાર છે. ગીતાના 5 અધ્યાય પ્રભુનો મુખ, 5 અધ્યાય પ્રભુના હાથ, 5 અધ્યાય પ્રભુનું હૃદય અને મન અને 16મો અધ્યાય પ્રભુની જાંઘ છે તથા 18મો અધ્યાય પ્રભુના પગ છે. ગીતાના શ્લોકો ભગવાનના શરીરની નાડીઓ છે. ગીતાના અક્ષર એ ભગવાનના રોમ છે. અજાણતા પણ ગીતા પાઠ કરનારને મુક્તિ મળે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા મહાત્મ્ય સંપૂર્ણ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભક્તો, તમે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાયનું શ્રવણ કરતા હોવ અથવા વાંચન કરતા હોવ તો તમારે આ શ્રીમદ્ ભગવદ્ ગીતા મહાત્મ્ય અવશ્ય શ્રવણ કરવું, તો જ પૂરું ફળ મળે છે. તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ શ્રીમદ્ ભગવદ્ ગીતાના મહાત્મ્યનું શ્રવણ કરી શકે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. વિડીયો જોવા માટે ધન્યવાદ.